વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એ હું માનું છું કે વડોદરાની ઓળખ બની ગઈ છે. છેલ્લા 13 વર્ષથી સફળતાપૂર્વક આ મેરેથોનનું આયોજન થતું હોય અને જ્યાં આપ વિચાર કરો કે 1 લાખ જેટલા જે રમતવીરો પોતે આ મેરેથોનમાં દોડવા માટે સવારે 5 વાગે આવી જતા હોય, જે પ્રકારે સંસ્કારી નગરી અને સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર વિદેશથી લોકો ગરબા રમવા માટે આવતા હોય, ત્યારે એવા સમયમાં હવે મેરેથોનની અંદર પણ એક કહેવાય કે રમતગમતની નગરી વિદેશથી લોકો મેરેથોન દોડવા માટે આવી રહ્યા હોય, ત્યારે વડોદરા મેરેથોનની સમગ્ર ટીમને હું હાર્દિક અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું. અને આ જ રીતે તમામ વડોદરાના નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આવો આદરણીય વડાપ્રધાનશ્રીનો જે ફિટ ઇન્ડિયાનો સંદેશ છે એને ચરિતાર્થ કરતું આપણે સૌ સાથે મળી ના વડોદરા મેરેથોનની અંદર દોડી. માય રન માય પ્રાઇડની જે આખી રન થઈ રહી છે, જેની અંદર ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ પણ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, પછી જિલ્લા વહીવટીતંત્ર, સાથે સાથે પોલીસ તંત્ર અને અહીંયાના આયોજકો બધા એક સાથે મળી અને એક આયોજન ખૂબ સારી રીતે પાર પાડે એ માટે પોલીસે પણ એના જરૂરી બંદોબસ્ત રાખેલા છે. બહારથી પણ પોલીસ બંદોબસ્ત બોલાવેલો છે. સાથે સાથે સભા સ્થળમાં વીવીઆઈપી મુવમેન્ટ પણ છે, પાર્કિંગમાં પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને એનું સઘન ચેકિંગ પણ ચાલે છે. લગભગ 3 વખત રૂટ ટુ રિહર્સલ પણ થઈ ચૂકી છે અને સાથે સાથે પોલીસ કર્મચારી અને ટ્રાફિક કર્મચારી અને અમારા ડ્રોન કેમેરા એ બધાનું પણ અંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબે આ વખતે નશામુક્ત વડોદરા અભિયાન ચલાવી રહ્યા છે, જેની અંદર આ પ્લેજ પણ લેવડાવવાના છે. એટલે પોલીસ તરફથી પણ કમ્યુનિટી પોલીસિંગની સાથે સાથે સુરક્ષાને પણ ધ્યાને રાખીને બધા આયોજન કરવામાં આવેલા છે.